ખેડા નડિયાદ એલસીબી સ્ટાફ દ્વારા બાતમીના આધારે નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા શેઢી નદીના પુલ પાસે વોચ ગોઠવી તરબૂચના જથ્થા નીચે છુપાવીને લઈ જવાતો 7,70,276ની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. આ મામલે પોલીસે વાહન અને અન્ય સામગ્રી મળી કુલ 11,18,276નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાતમીના આધારે પોલીસે હાઈવે પર સઘન વોચ ગોઠવી હતી. બાતમી મુજબની ગાડી આવતા પોલીસે તેને ઊભી રાખવા ઇશારો કર્યો હતો, પરંતુ ચાલકે ગાડી ઊભી રાખવાને બદલે અમદાવાદ તરફ પૂર ઝડપે હંકારી મૂકી હતી. ત્યારબાદ પોલીસે ખાનગી વાહનમાં ફિલ્મી ઢબે પીછો કર્યો અને શેઢી નદીના પુલ પાસે ગાડીને ઓવરટેક કરી રોકી દીધી હતી. પોલીસને જોઈને ડ્રાઈવરે ભાગવાની કોશિશ કરી હતી, પરંતુ પોલીસે તેને સ્થળ પર જ ઝડપી પાડ્યો હતો. જ્યારે તેની બાજુમાં બેઠેલો એક શખ્સ અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. પોલીસે ગાડીની ટ્રોલીમાં તપાસ કરતા ઉપર તરબૂચ પાથરેલા જોવા મળ્યા હતા, પરંતુ જ્યારે વધુ તપાસ હાથ ધરાઈ ત્યારે તરબૂચની નીચે પૂંઠાના બોક્સમાં છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ 3,684 નંગ બોટલો અને ક્વોટર કબજે કર્યા હતા. સાથે જ 4 લાખની કિંમતનું વાહન, મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ 11.18 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. હાલ પોલીસે ગુનો નોંધી ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રું